मंत्री निर्मला सीतारमण की ओर से आज संसद में अंतरिम बजट पेश किया गया। वित्त मंत्री निर्मला सीतारमण की ओर से ये छठी बार बजट पेश किया गया, जबकि मोदी सरकार के कार्यकाल का दूसरे चरण का ये आखिरी बजट था। तब आपको बता दें कि आज जब बजट पेश हो चुका है, तब वडोदरा में ઝવેરી सिक्योरिटीज लिमिटेड के जीत ઝવેરી की ओर से साल 2024 के अंतरिम बजट को लेकर प्रतिक्रिया दी गई है। હું આ બજેટને એવું જોઉં છું કે એસત આ બજેટ કોઈ બહુ મોટી ઇવેન્ટ હતી નહીં, કારણ કે આ બજેટ ઇન્ટરિમ બજેટ છે, ફક્ત ને ફક્ત 2 મહિના માટેનું બજેટ છે। 2 મહિનામાં કોઈ બહુ મોટા સ્ટેપ થઈ શકે એવું કોઈ પોસિબિલિટી હોતી નથી। પણ મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે ભાઈ આ ઇન્ટરિમ બજેટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ભાઈ જે લોકો કે ગવર્મેન્ટ શું વિચારે છે એના પર ફોકસ વધારે આવે। બજાર એટલે આપણા કે શેર બજારમાં એક એવી બીક હતી કે જો ગવર્મેન્ટ આ વખતે ફિસ્કલ પ્રુડન્સનો પાથ ફોલો કરે, જ્યાં ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા પાછળનો પાથ ફોલો કરે, તો એની સામે તમારા માટે એક એવો મેજર ઇસ્યુ બની શકતો હતો ફિસ્કલ પ્રુડન્સના પાથની પાછળ કે કદાચ ગવર્મેન્ટ ખર્ચ ઘટાડી દે। તો એકચ્યુઅલી ગવર્મેન્ટે 11.5% ખર્ચ વધારવાની વાત કરી છે, વત્તા એ લોકોએ 17% ખર્ચ વધારવાની વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ, જે છે રોડ ડેવલપમેન્ટ, રેલવે ડેવલપમેન્ટ, વોટરવે, વેરવેઝ અને એ બધી ચીજો। નાવ એ ચીજો એમ દર્શાવે છે કે અત્યારે જે બજારની કરંટ તેજી છે તે એઝ ઇટ ઇઝ જળવાયેલી રહેશે અને એ તેજી આગળ બી પૂરી થઈ શકે। તો મારા પ્રમાણે ઓલટુગેધર આ બજેટ સારું બજેટ છે, સારું દર્શાવે છે અને માર્કેટની જે હાલ તેજી છે તે કન્ટિન્યુ રહેશે, કારણ કે ગવર્મેન્ટ કેપેક્સ પર જે આ લોકોનો ફોકસ છે એ વધતો જઈ રહ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।